નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। આજે આપણે માહિતી મેળવવાના છીએ ફોરેસ્ટ પેપર 2024 નું ફૂલ એનાલિસિસ। મિત્રો અગાઉના લેવાણેલા 20 જેટલા પ્રશ્નપત્ર લેવાના મિત્રો, જે અલગ અલગ શિફ્ટની અંદર પ્રશ્ન પૂછાણા છે, તેની અંદરથી કયા કયા વિભાગમાંથી દરરોજ મિત્રો પ્રશ્ન હોય છે તેની માહિતી આજે આપણે મેળવવાના છીએ। 2024 માં લેવાયેલા છેલ્લા 20 જેટલા પેપરના એનાલિસિસના આધારે આવનારી પરીક્ષા માટે હવે પછી કયા ટોપિકનું રિવિઝન કરવું જોઈએ તે બાબતે મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ। થોડા મિત્રોને બાકી છે પરીક્ષા, કેમ કે હવે મિત્રો સંપૂર્ણ ફોરેસ્ટની પરીક્ષા છે તે પૂર્ણ થવા જઈ રહી છે, પરંતુ થોડા વિદ્યાર્થીઓને બાકી હોય અને છેલ્લા દિવસોની અંદર જો મિત્રો રિવિઝન કરવું હોય તો 100% આ ટોપિકમાંથી માર્ક મળે છે। તો તેની માહિતી આપણે મેળવીએ કે સૌપ્રથમ તો ગુજરાતી તમારે રિવિઝન કરવું તો ગુજરાતીની અંદર ખાસ ભારણ આપીને કયા કયા ટોપિકનું રિવિઝન કરવું, ત્યાર પછી ગણિતની અંદર દરરોજ મિત્રો હોય છે તમામ સ્વિફ્ટની અંદર આ ટોપિકમાંથી પ્રશ્ન હોય છે, તો તે આપણે ખાસ કરી લેવા જોઈએ, જેથી મિત્રો આપણે પાસિંગ માર્ક બની જાય, આપણા 80 ઉપર માર્ક બની જાય તો આપણે ગ્રાઉન્ડની અંદર મિત્રો જઈ શકીએ। ત્યાર પછી પર્યાવરણની અંદર ખાસ કરીને ડેલી તમને કયા ટોપિકમાંથી પ્રશ્ન જોવા મળે તેની પણ માહિતી મેળવીશું। અને છેલ્લે સામાન્ય જ્ઞાનની અંદર પણ મિત્રો થોડા એવા ટોપિક છે તેમાંથી દરરોજ તમને પ્રશ્ન જોવા મળતા હોય છે। તમે જોઈ શકો છો દરરોજના જે કોઈને કોઈ વિદ્યાર્થીઓ આપણા માટે મદદ કરવા માટે જે પ્રશ્ન લખીને લાવે છે તેની અંદરથી આપણે મિત્રો એક અંદાજ એટલે કે 20 જેટલા પેપરનું એનાલિસિસ જોવાના છીએ। તો સૌપ્રથમ આપણે મિત્રો પર્યાવરણનું ભારણ રહેલું છે 50%, તો તેની વાત કરીએ તો પર્યાવરણની અંદર તમને કયા એવા મુદ્દા કરવાથી રોકડા માર્ક મળે છે। તો સૌપ્રથમ તમારે એસિડ વર્ષા મિત્રો ખાસ કરી લેવી। એસિડ વર્ષામાંથી દરરોજના 3 શિફ્ટમાંથી એકાદું શિફ્ટની અંદર મિત્રો પ્રશ્ન બનેલો હોય છે। ત્યાર પછી ગ્રીન હાઉસ અસર મિત્રો, ગ્રીન હાઉસ અસરમાંથી તમામ શિફ્ટની અંદર 100% પ્રશ્ન બનેલો હોય છે। ત્યાર પછી એનજીટી, તો મિત્રો હજી સુધીમાં એક એવું પેપર ગયું નથી કે એનજીટી બની પૂછાણું ન હોય। એનજીટી નો કોઈ પણ રીતે કોઈ પણ એંગલથી પ્રશ્ન બનેલો હોય એટલે એનજીટી ખાસ તમારે ડીપથી કરી લેવાનું છે દોસ્તો। આ ખાસ જે મુદ્દાઓ આપો તેમાંથી તમારે છેલ્લે રિવિઝન કરી લેવાનું છે। ત્યાર પછી ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, ટકાઉ વિકાસ લક્ષ્યાંક ઘણા વિદ્યાર્થીઓને મળતો નતો, પરંતુ આપણે એક વિડીયો અગાઉ અપલોડ કર્યો હતો, તેની અંદર ટકાઉ વિકાસ લક્ષ્યાંકો 17 છે તે તમામના સમાવેશ કરી લેવામાં આવેલો હતો દોસ્તો। ખાસ ન જોયો વિડીયો તો આપણે અગાઉ આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે, હસમુખ MCS વાલે, તેની અંદર ટકાઉ વિકાસ લક્ષ્યાંકો આપણે 17 જોયા હતા, તેમાંથી 100% પ્રશ્ન બને છે, એક પ્રશ્ન હોય તમને પૂછાઈ શકે। ત્યાર પછી જોઈએ જંગલોના પ્રકારો મિત્રો, જંગલોના પ્રકારો ખાસ કરી લેવા, તેમાંથી પણ એક પ્રશ્ન બને। ત્યાર પછી વાયુઓ મિત્રો, વાયુઓની અંદર અલગ અલગ વાયુ છે આપણે પર્યાવરણની અંદર, જેમ કે નાઇટ્રોજન, કાર્બન, મિથેન, એવા અલગ અલગ જે વાયુઓ છે તેમાંથી પણ એક પ્રશ્ન બનતો હોય છે। આ ટોપિક આપણે શું કરવાના છે, હવે ગણતરીના દિવસો છે તો ખાસ રિવિઝન કરી લેવાના છે, હવે મિત્રો ભેગું થાય નહીં, પરંતુ જો આવું કંઈક આપણે અલગ તારવીએ તો આમાંથી ભેગું થઈ શકે। જેમ કે વિવિધ ચક્રો મિત્રો, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, આવા અલગ અલગ ચક્રો છે તેમાંથી પણ પ્રશ્ન 100% બને છે, તો આ ખાસ એક વખત મિત્રો રિવિઝન કરી લેવા। ત્યાર પછી બાયોમેડિકલ અને ઈ વેસ્ટ ખાસ કરવું, કેમ કે મિત્રો એકે હજી સુધી એવી સ્વિફ્ટ બાકી નથી ગઈ કે આ બાયોમેડિકલ છે, ઈ વેસ્ટ છે તેમાંથી પ્રશ્ન ન બન્યો હોય, તમામ સ્વિફ્ટની અંદર પ્રશ્ન બને છે, એટલે ખાસ કરી લેવું। બાયોમેડિકલ મિત્રો તમે જોઈ શકો છો દવાખાનાના જે અલગ અલગ કચરાઓને ક્યાં નિકાલ કરવો, દેશી ઈ વેસ્ટ છે, આ ઇલેક્ટ્રોનિક જે વેસ્ટ હોય છે તેની ખાસ માહિતી એકઠી કરી લેવી। ત્યાર પછી ટાઈગર રિઝર્વ મિત્રો, ટાઈગર રિઝર્વ ભારતના પૂછાઈ શકે છે, ઘણી બધી વખત પૂછાણા છે, ગણતરી પૂછાણી છે મિત્રો। ખાસ કરીને આપણે તો ગીરનું જે અભયારણ્ય છે, ગીરનું અભયારણ્ય, સિંહ અભયારણ્ય, તેમાંથી પણ પ્રશ્ન બનતા હોય છે। અને પ્રાણીઓમાં તો મિત્રો આપણા લોકો થોડા એવા પ્રાણીઓ લીધે છે, જેમ કે સિંહ, મગર અને ગેંડા, આ 3માંથી અત્યાર સુધીના વધારે પ્રશ્ન બન્યા છે મિત્રો। તેમનો દિવસ પૂછાણો છે, તેમની ગણતરી પૂછાણી છે, ક્યાં રહે છે તેવું વધારે પૂછાણું છે। ઘણા બધા પ્રાણીઓ છે, પરંતુ આ જે ફોરેસ્ટની હાલ પરીક્ષા શરૂ છે તેની અંદર વધારે મિત્રો સિંહ, મગર અને ગેંડા જોવા મળ્યા છે, તેની ગણતરીઓ પણ જોવા મળી છે। ત્યાર પછી આગળ જોઈએ તો જંગલોનો નાશ થવાના કારણો મિત્રો, જંગલોના પ્રકારો અને જંગલોનો નાશ થવાના કારણો, જે નિર્મિનીકરણ થઈ રહ્યું છે મિત્રો, ત્યાર પછી શહેરીકરણ વધી રહ્યું છે, તેના અલગ અલગ કારણો આવા રહેલા છે, તેના કારણે શું થઈ રહ્યું છે તો કે જંગલોનો દિવસે ને દિવસે નાશ થઈ રહ્યો છે, તે કારણો તમારે ખાસ કરવાના રહેશે। ત્યાર પછી ગુજરાતની જમીન મિત્રો, ગુજરાતની અંદર કેટલા જમીનના પ્રકારો છે, કોને પાડ્યા મિત્રો, તેની સંપૂર્ણ માહિતી તમારે એકઠી કરી લેવાની છે, કયા પ્રકાર છે, કાળી જમીન, રાતી જમીન મિત્રો, ત્યાર પછી કાંપની જમીન કયા નામે ઓળખાય વગેરે માહિતી છે તે એકઠી કરી લે। એક વખત ખાસ કરીને મિત્રો આવા તમામ ટોપિકો માટે એક વખત ગુજરાત સરકારની બુક છે તેમાંથી ખાસ તમારે રિવિઝન કરી લેવું, ગુજરાત સરકારની બુક એટલે કે આપણી જીસીઆરટી। ત્યાર પછી આગળ વધીએ
આપણો ટોપિક આવે છે મિત્રો ગુજરાતી. તો ગુજરાતીનું ઘણું બધું આપણું વ્યાકરણ છે, પરંતુ આ લોકોએ જે સિલેબસમાં આપેલું હતું તેમાંથી પણ મિત્રો આપણે અલગ તારવેલા મુદ્દાઓ, જેમ કે સમાસ, મિત્રો ઘણી બધી સ્ક્રિપ્ટની અંદર સમાસમાંથી પ્રશ્ન બન્યો છે, ત્યાર પછી અલંકારમાંથી બન્યો છે. આમાંથી મિત્રો પ્રશ્ન બને છે દર પેપરની અંદર, આટલા માટે. ત્યાર પછી અમુક પેપર, જેમ કે કોઈ સ્ક્રિપ્ટ 3 ની અંદર હોય અથવા 2 ની અંદર હોય, કોઈ સ્ક્રિપ્ટની અંદર આ કર્તરી કર્મણીમાંથી પણ પ્રશ્ન બન્યા છે. ત્યાર પછી સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને રૂઢિપ્રયોગ, આ ખાસ કરીને મિત્રો 6 થી 12 ની જે જીસીઆરટી આપણી છે પુસ્તક, તેમાંથી તમારે મિત્રો સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને રૂઢિપ્રયોગ ખાસ કરી લેવાના છે. તો એમાંથી પણ મોટા ભાગના આ પ્રશ્ન બનતા હોય છે. ત્યાર પછી જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ પણ મિત્રો આપણે પુસ્તકમાંથી કરીશું, અથવા તો વ્યાકરણ વિહાર નામની બુક છે તેમાંથી. કહેવતો પણ મિત્રો આ બંને બુકમાંથી કરી શકાય. તો આટલા માત્ર મુદ્દાઓ હતા જે મિત્રો તમને દરરોજ પેપરની અંદર જોવા મળે છે. ખાસ કરીને મિત્રો યાદ રાખી લેવાનું છે સમાસ, અલંકાર, કર્તરી કર્મણી, વિરુદ્ધાર્થી, સમાનાર્થી, રૂઢિપ્રયોગો વગેરે અને શબ્દ સમૂહ અને કહેવતો. મિત્રો આટલું કરો એટલે તમને કેટલા માર્ક મળે? તો કે 7 થી 8 પ્રશ્ન પૂછાણા હોય તો મિત્રો તમને 16 થી 14 જેટલા માર્ક મળી શકે છે. તો આ તો ગુજરાતી આપણું એ પણ મિત્રો કવર થઈ શકે છે જે લોકોને 27 તારીખ સુધીમાં પેપર હોય તેમને. ત્યાર પછી આગળ વધીએ તો જોઈએ તો કે ગણિતની અંદર પણ મિત્રો દરરોજ આ ટોપિક છે તેમાંથી પ્રશ્ન બનતા હોય છે. જેમ કે સાદા વ્યાજનો પ્રશ્ન દરરોજ હોય. ત્યાર પછી નફો ખોટ, આ નફો ખોટમાંથી પણ મિત્રો તમામ સ્વિફ્ટની અંદર પ્રશ્ન જોવા મળે. કેલેન્ડરમાંથી તમામ સ્વિફ્ટની અંદર જોવા મળે છે મિત્રો પ્રશ્ન, ઘડિયાળની અંદરથી. ત્યાર પછી લસાઅ અને ગુસાઅ આ બંનેમાંથી જોવા મળે છે, શ્રેણી જોવા મળે. ત્યાર પછી ગુણોત્તર પ્રમાણમાંથી અમુક સ્વિફ્ટની અંદર અથવા તો અમુક પેપરની અંદર પ્રશ્ન પૂછાણા છે. તો દોસ્તો આટલું આપણે ભેગું કરવું હોય તો ભેગું થઈ જાય, કેમ કે એક દિવસ અથવા તો તમે વધારે 6 થી 12 કલાકનું રીડિંગ કરો તો આ એટલું ભેગું થઈ શકે છે. જેમ કે થોડા એવા ટોપિક છે, કેમ કે આ ટોપિકમાંથી દરરોજ પ્રશ્ન બને છે. હવે મિત્રો આપણે આખું ગણિત ભેગું કરવું હોય તો તે ભેગું કરવાની શક્યતા ખૂબ ઓછી રહેલી છે. તો આટલા આપણે તારવેલા મુદ્દાઓ છે જેમાંથી દર શિફ્ટની અંદર પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી જોઈએ તો કે સામાન્ય જ્ઞાન આપણે મિત્રો દરિયો જોતા હતા, તો આમાંથી પણ આપણે મુદ્દા તારવવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ ગાંધીજી અને સરદાર પટેલ સાથે જે કંઈ સત્યાગ્રહો સંકળાયેલા છે મિત્રો, તે સત્યાગ્રહો અથવા તો દાંડી યાત્રા છે તેમાંથી દર વખતે પ્રશ્ન બને છે. ત્યાર પછી ગુજરાતના પ્રખ્યાત મંદિરો, જેમ કે સોમનાથ મંદિર અને સૂર્ય મંદિર, મોઢેરા, મિત્રો આવા પ્રખ્યાત મંદિરો છે તે મંદિરોમાંથી પ્રશ્ન બને છે. તે મંદિરની અંદર કયા દેવતાઓની મૂર્તિ છે, કયા દેવતા બિરાજમાન છે, એવા પ્રશ્ન બને છે. અથવા તો ક્યાં આવેલી છે, કઈ શૈલીની અંદર મંદિર બનેલું છે, તેવા પ્રશ્ન બનતા હોય છે. ત્યાર પછી વસ્તી ગણતરીમાંથી 100% દરેક શિફ્ટની અંદર પ્રશ્ન પૂછાય છે. અને મિત્રો વસ્તી ગણતરી 2011 ની છે તેની સાક્ષરતા અથવા તો કેટલી વસ્તી ગીચતા, આવા પ્રશ્ન પૂછાય છે. તો ખાસ તમારે 2011 ની વસ્તી ગણતરી કરી લેવા, તેમાંથી પણ પ્રશ્ન બને છે. દરરોજ પ્રશ્ન હોય દોસ્તો આમાંથી. ત્યાર પછી આદિજાતિ જે જનજાતિ છે મિત્રો છે તેમાંથી પણ પ્રશ્ન બનતા હોય છે. તેમના નૃત્ય પૂછાતા હોય છે, તેમની અલગ અલગ જ્ઞાતિઓના જે રહેઠાણ છે તે પૂછાતા હોય છે, તેમના ચિત્ર પૂછાતા હોય છે. ત્યાર પછી અભયારણ્ય, દોસ્તો અભયારણ્ય ખાસ કરીને ગુજરાતના અભયારણ્ય એક વખત કરી લેવા. ગુજરાતના અભયારણ્યમાંથી તમામ પેપરની અંદર પ્રશ્ન બનેલા છે. એમાં ખાસ કરીને મિત્રો આપણું ગીરનું અભયારણ્ય છે તેમાંથી તો પ્રશ્ન મોટા ભાગે હોય છે. તેની સ્થાપના પૂછે, કયો વિસ્તાર છે, તેવી રીતની અલગ અલગ માહિતી પૂછવામાં આવે છે. ત્યાર પછી મેળાવો અને નૃત્ય, મિત્રો મેળાવો થોડા શરૂઆતના પેપરની અંદર મેળાવો પૂછાણા, ત્યાર પછી નૃત્ય પૂછાણા. એવી રીતે અલગ અલગ જે સંસ્કૃતિ છે આપણા સાંસ્કૃતિક વારસાની, તેમાંથી પણ પ્રશ્ન બનતા હોય છે. તો મિત્રો હવે છેલ્લી ઘડીએ વધારે રિવિઝન ન કરતા આટલું રિવિઝન પણ તમે કરી શકો છો જો વધારે ભેગું થાય એમ ન હોય તો. દોસ્તો આટલા મુદ્દાઓ છે તેને અલગ તારવ્યા, તેમાંથી દરરોજ પ્રશ્ન બનતા હોય છે. તો મિત્રો આટલું તમે કવર કરો તો તમારા પાસિંગ માર્ક્સ છે તે સરળતાથી થઈ શકે છે. તો દોસ્તો આવી માહિતી માટે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આવી તમામ ફોરેસ્ટને લગતી માહિતી ખાસ તમને સમયસર મળતી રહેશે. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.